નમસ્કાર મિત્રો, આજે હું એક ખૂબ જ દુઃખદ અને સાચી ઘટના જણાવવા જઈ રહી છું. આ ઘટના પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરની એક મેડિકલ કોલેજની છે. 9 ઓગસ્ટ 2024ના રોજ સવારે કોલકાતા શહેરમાં એક એવા સમાચાર સામે આવ્યા જેણે આખા દેશને હચમચાવી દીધો. આ સમાચાર એક 31 વર્ષીય મહિલા ડોક્ટર વિશે હતા જે કોલકાતાની એક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોતાની ટ્રેનિંગ કરી રહી હતી. હોસ્પિટલ જેવી સુરક્ષિત મનાતી જગ્યાએ આ મહિલા ડોક્ટરનું મર્ડર અને રેપ થવો ખૂબ જ ચોંકાવનારો હતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તે રિપોર્ટે લોકોની રૂહ કંપી ગઈ, કારણ કે આ મામલો ફક્ત એક મર્ડરનો જ નહોતો, પરંતુ તેનાથી પણ વધુ ભયાનક હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તે ડોક્ટરની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. એટલી તાકાતથી તેનું ગળું દબાવવામાં આવ્યું હતું કે ગળાનું હાડકું પણ તૂટી ગયું હતું. આ હત્યા પહેલા ડોક્ટરે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો પુરાવો તેમના શરીર પર મળેલા અનેક નિશાનો પરથી મળ્યો હતો. આના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ ફક્ત હત્યાનો મામલો નથી, પરંતુ રેપ પછી કરવામાં આવેલી એક ભયાનક હત્યાકાંડ હતી. હોસ્પિટલના પરિસરમાં આટલી મોટી ઘટના બની જાય અને કોઈને કાનકાન ખબર પણ ન પડે. શું તે રાત્રે કંઈક એવું થયું હતું કે જે જાણીને તમે ગુસ્સે ભરાઈ જશો? શું ત્યાં બીજું કોઈ નહોતું, અને જો હતું તો તે કોણ હતું? આ બધા સવાલોના જવાબ શોધતા આજે આપણે આ વિડિયો દ્વારા જણાવીશું કે તે રાત્રે આખરે શું થયું હતું. તે લેડી ડોક્ટર એક જુનિયર ડોક્ટર હતી જે કોલકાતાની આરજી કરર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ડોક્ટરની ટ્રેનિંગ કરી રહી હતી. 8 ઓગસ્ટ 2024ના રોજ તે દરરોજની જેમ પોતાની નાઇટ શિફ્ટ પર હતી અને પોતાનું કામ કરી રહી હતી. ત્યારે રાત્રે 11 વાગ્યે તે લેડી ડોક્ટર પાસે તેની માતાનો ફોન આવ્યો, કારણ કે માતા-પિતાને હંમેશા પોતાના બાળકોની ચિંતા રહે છે. તેની માતાએ પૂછ્યું કે, બેટા, તે જમી લીધું? તારી તબિયત કેવી છે? તું બરાબર તો છે ને? આ બધા સવાલોના જવાબ તે લેડી ડોક્ટર ખુશી-ખુશી પોતાની માતાને આપી રહી હતી કે તેની તબિયત એકદમ બરાબર છે અને તે બધા પેશન્ટ્સને જોઈને પછી પોતાના મિત્રો સાથે બેસીને જમશે. આ બધી વાતો કરતા તે લેડી ડોક્ટર રાઉન્ડ પર નીકળી ગઈ અને બધા પેશન્ટ્સને જોઈને પાછી ફરી. બધા પેશન્ટ્સને જોયા બાદ પોતાનું કામ પૂરું કરીને રાત્રે લગભગ 2 વાગ્યા પછી તે પોતાના મિત્રો સાથે હોસ્પિટલની કેન્ટીનમાં જ બેસી ગઈ, જ્યાં બધા લોકો સાથે મળીને જમતા હતા. જમતા અને વાતો કરતાં રાત્રે 3 વાગી ગયા. ત્યારે તેને થોડી થકાવટ લાગી રહી હતી, તેથી તે પોતાની થકાવટ દૂર કરવા માટે હોસ્પિટલના 4થા માળે બનેલા સેમિનાર હોલમાં જઈને આરામ કરવા લાગી. તેને આરામ કરતાં સવારના 7:30 વાગી ગયા, પરંતુ તે સેમિનાર હોલમાંથી બહાર ન આવી, જે ખૂબ જ ચિંતાજનક બાબત હતી, કારણ કે તે ક્યારેય અડધા કલાકથી વધુ બ્રેક નહોતી લેતી. ત્યારે હોસ્પિટલનો એક કર્મચારી, જે સવારની શિફ્ટ શરૂ થતાં પહેલા હોસ્પિટલના બધા રૂમ ચેક કરી રહ્યો હતો, તે બધા રૂમ ચેક કરતા સેમિનાર હોલ તરફ ગયો. જેમ તેણે તે સેમિનાર હોલની બહાર જઈને તેનો દરવાજો ખોલ્યો, તેની આંખો સામે એક ભયાનક દૃશ્ય હતું, જેને જોઈને તે ખૂબ જોરથી ચીસો પાડી ઉઠ્યો. તે કર્મચારીની ચીસ સાંભળીને આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા અને જઈને જોયું તો સેમિનાર હોલની અંદર તે લેડી ડોક્ટરનો મૃતદેહ કપડાં વગર પડેલો હતો અને તેના શરીર પર લોહીના કેટલાક નિશાનો પણ હતા. ત્યાં ઊભેલા બધા લોકો માટે આ એક સપનાથી ઓછું નહોતું, ખાસ કરીને અન્ય મહિલા ડોક્ટરો અને કર્મચારીઓ માટે, કારણ કે તેમણે પોતાની આંખો સામે આવું દૃશ્ય પહેલીવાર જોયું હતું અને તે પણ હોસ્પિટલની અંદર જ,
તે લેડી ડોક્ટરના મૃતદેહને જોઈને આસપાસ ઊભેલા બધા લોકો તેને સ્ટ્રેચર પર સુવડાવી દેહે અને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી બધા ડોક્ટરો તેની સારવારમાં લાગી ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તે શક્ય ન બન્યું. થોડા કલાકો પછી તે લેડી ડોક્ટરે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલમાં કેટલાક લોકો એવા હતા જેઓ એક મર્ડર અને રેપ કેસને એક સામાન્ય કેસ તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી તેઓ હોસ્પિટલનું નામ બચાવી શકે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું.